એટલે કઈ આવીને બેસી ગયો હીડા ને આગળ આવ્યો હમણાં દેખાતો નથી કે દીનો ક્યાં ગયો તો? એટલે ભાઈ હમણાં મારે લગ્ન નહોતા. લગ્ન ગાળો છે? હા, મારે ઘરના વિવાહ હતા. હા, અંગત એ કઈના? માયાભાઈના છોકરા જયરાજભાઈના. ઓહો હો, હા, ન્યા છે તારું આમંત્રણ હતું? આમંત્રણ તો હોય જ ને. એટલે તું એ પણ ગજબ નો ભાઈ. મારે ને મારે માયાભાઈ ને મોરે મોરાની ઓળખાય. શું વાત છે? હા, કઈ ઘટે જ નહીં. 20 દી રોકાણો ને આમ. એ તો અહીં તો કહું એટલે મહિનો દી છે કે હરખીને જ દેખાતો. અહીં ગાડીઓ મારી મોટર ખોટકાય તો અમે ગોતી, ફોન તારો લાગે નહીં. એની વાત જવા દે. લાગે તો કોક ઉપાડે, હરીભાઈ કામમાં છે કામમાં છે. હું કહું અને મારે ક્યાં પકડવો હવે? આજે ફેરે માયાભાઈ બધું આયોજન મારે માથે નાખી દીધું હતું. હા તો હા શું? ટોટલી વસ્તુ એની. હા હા, માયાભાઈ નો કોઈ પણ જાતની ઉપાધિ આજે ફેરે નહોતી. હા, એને સોફા ઉપરથી ઊભા જ નથી થવા દીધા. તો હા શું? એટલે અમે વિડીયો જોતા હતા. હા હા, એટલે ત્યાં તો આ ચ્યુન ઘોડા બેન્ટ વાજા ઓલા અરે સ્ટેજ ઉપર એની ધવાડા. વાત જવા દે. તું ગુજરાતમાં સિક્કો પાડી દીધો માયાભાઈ. પણ તું ક્યાંય ન દેખાણો, અમે પણ જોયું. એલા હું આડા અવરો હોય એમાં કામમાં હું એક ઘડીક વારે મારે પગ વારવાનું વેરું નહોતું ને બસ. તો આખી રાત તારી ઉપર વીટી દીધી એમ અરે કે ભાઈ? આખી રાહ ની ક્યાં કરે તું. જો રસોડાનું આખું કામ મારી ઉપર નાખી દીધું માયાભાઈ. પછી આ કલાકારો ને બધા આવતા હોય એને મારે માયાભાઈ પાસે લઈને જવાના, ઓળખાણ કરાવવાની કે આ ભાઈ કીર્તિદાન ભાઈ છે, આ દેવાજભાઈ છે. હા, એવા બધાને ઓળખાણ કરાવવાની. હા, વળી પાછું ગોતીડો કઈ લેવો, એ બધું પીઠીનું, એટલે આ બધું મારી ઉપર જ નાખી દીધું હતું. ભાઈ એ સારું ને, તારું ટેલેન્ટ એની જોયું છે ને કે હરીભાઈ વગર નહીં હાલે તો તને. અરે કાન પકડી ગયા, કાન બધાય. એમ? હા, માયાભાઈ કે હાવ તે સિક્કો પાડી દીધો હોય કે. એમ ને? માયાભાઈ નો કોઈનું ધ્યાન જ નહીં રાખવાનું, એક મારા સિવાય. વારે વાહ, હા, તમારા મોરે મોરાના સંબંધથી નિભાવ્યો. હા, એની વાત જવા દે. અને જમવામાં હમ, અરે 10,000 ના તો મિષ્ટાન. હા હા, હા, એ બધું દેખાડતા હતા હો ભાઈ. અને એ જીવા કાકા પછી છે ને ઓલા કાઉન્ટર ગોઠવાણા ને. હા, અને હાકલ પાડવાની વાર હતી જમવાની. અને ડાયાબિટીસ વાળો વર્ગ ત્યાં મોટો. હા, તી પછી એ ડાયાબિટીસ વાળાના ગધનાવનો છે ને મોં પડી ગયા હો કે ગધનું આવું એટલું મિષ્ટાન અને ખાધા વગરના રહી જાવ. હા, અને પછી મેં છે ને ત્યાં જાહેરાત કરી માઇકમાં. ડાયાબિટીસ વાળાની વેદના હું તો સમજી શકું ભાઈ. એટલે ડાયાબિટીસ વાળા જેટલા છે ને એને કોઈને ખાવામાં મૂંઝાવવાનું નથી. તમે તમારા પેટ ભરીને ખાઓ. આ ખાંડ બધી છે ને કોઈ વિદેશથી મગાવી. હા, એમાં કઈ આડઅસર નહીં થાય. ડાયાબિટીસ વાળાને કોઈ આડઅસર ન ખાય. તમે તમારા પેટ ભરીને ખાઓ. અને પછી જેવા કાકા એ ખાધું એને ડાયાબિટીસ વાળા પેટ ભરીને મને હાવ વધાવી લીધો તાળીઓના ગડગડાટથી. એમ ને? હા, આપણ બિચારા ધન છે એ કે જવાન તને ધન છે. હા, અને જે ડાયાબિટીસ વાળા ખાધું ને ભાઈ બહુની ભૂખ ભાંગી હો. એમ ને? હા, એ તને હવે ઈ એટલો આશીર્વાદ માયાભાઈ ને મળે તો ક્યાં વાત જાય. એક તો દ્વારકાધીશ ના બધા હાથ માયાભાઈ ઉપર છે અટાણે. અને એટલો માણસ નો આશીર્વાદ મળે ડાયાબિટીસ વાળાનો એની આતડી ઠરી હો. હા, સાચી વાત. એમાં હાસો છે. હા, અને જે એને અંદરથી આશીર્વાદ નીકળ્યા ને ડાયાબિટીસ વાળાના એ માયાભાઈ ને છે ને હાથ પેટી સુધી આવી છે. હા, પાકું પાકું. હા, હા, એને ભાઈ અન માણસ જમાડે એની આતડી તો પછી દુવા દે. હા, અને પછી બીજા નંબરમાં હું મિની કુંભ મેળો. હા, માણસો બહુ હતા. અને 300 તો બાથરૂમ બનાવ્યા નાવાના મહેમાનોના. ઓહો. હા, એમ? અને એક બાથરૂમમાં 3 નળ ફિટ કરાવ્યા. 3. હા, જો એક ગરમ પાણીનો, પછી એક ટાઢા પાણીનો, અને એક નળ કોઈને નો નાવું હોય ને એના હાટું થઈ. એ? હા, એ કેવો ભાઈ નીકળી હવા? નહીં, એમાં કઈ ન આવે.
નહીં નહીં નો ના હોય ઈ ન્યા ઈ નળ ખોલીને બેસી જાય. બરોબર સૌથી વધારે ઈ નળનો ઉપયોગ થયો ને એમ. એટલે કેટલું પાણી બેસ્યું. હા પાણી જાજુ. હા હા જાજુ બેસ્યું. હા એટલો ઈ- ખર્ચો મેં માયાભાઈ નો બસાવ્યો. એ તી ભેજો સારું માર્યું. હા પછી ઓલા સ્ટેજ ઉપર તને ખબર હોય ધવાડા નીકળતા હતા. હા એટલે ઈ શું હતું હા ઈ શું હતું એ ઈ હું વિચારતો. આયોજન કર્યું તું. હા, નકરી બધા છોકરા છે ને 1 લાખ રૂપિયાનું ત્યાં ઓલા ધવાડા કરવાના લઈ આવે. હા પછી મેં શું કર્યું રસોડા હોય ત્યાં ધવાડો તો થતો જ હોય. હા એ આખો ધવાડો એક ટાંકામાં ભેગો કરી લીધો હા અને એ આખી પાઇપલાઇન જવા દીધી ત્યાં સ્ટેજ ઉપર પીવીસી ની. હા પછી હન કે જરૂર પડે ને તો એ વાલ ખોલે એટલે સીધો સ્ટેજ ઉપર ધવાડો મફતનો. મફતનો ધવાડો. એ કેટલો ખર્ચો બચાવ્યો. યરી ભાઈ ભાઈ કામ કર્યું હો. હા હા ઈ નકર એ પૈસા પડી જાય ખોટા હાવ. હા હમ. એટલે હાવ છે ને થાકી ગયો બધું આયોજન આખું ય મારે માથે નાખી દીધું. મને ખબર નહોતી ને હું કે હવે આ મોટર ખોટકાણી મેં તપાસ કર્યો ફોન કરું તો કંઈક લાગે ન લાગે તો કોક ઉપાડે કે હર્ષિભાઈ નથી ભાઈ અહીંયા કામમાં છે. હા તો હવે મેં કીધું એ સૌ ક્યાં તમે તો કંઈ જવાબ મળે નહીં. હું તો ગોતતો હતો તને મોટાણે આવેલો હું તો હું દેખી ગયો હું હર્ષી વાળીએ એવું મને જવા દે. એટલે ન્યા હલવાના હતા યાર. જો એમાં તો કાલ ફ્રી થયા હં. રેડી અને કાલ ફ્રી થયા તો અમરીશભાઈ ડેર કે હવે તું વ્યક્તિ રોકાઈ જ જાય. લે જા હા હા હવે ઈ એક તો છે ને લોઢા લાકડે મૂકે નહીં મને દેખી ગયા પછી. એમ ને હા ત્યાં તો મોટા નેતા બીજા ઘણા હોય ને ઓળખતા હોય ને પછી. હા હા ત્યાંનો ટોટલી વર્ગ મને વર્તે બધા મોઢામાં આંગળા નાખી ગયા કે હર્ષિભાઈ નું આયોજન. પણ એ બધા ગોતતા હોય ને કે હવે માયાભાઈ નું આ સંચાલન કરવા વાળો માણસ કોણ છે એ બધા થોડું બોલું તો થાય ને. એટલે આ રજે રજ ને ત્યાં ધ્યાન રાખવું પડે. હા વિશ્વાસ કેવડો એની ઉપર. હા હવે ઈ હેલિકોપ્ટર માં જાન જતી હતી ને તો એક ટાયર માં હવા ઓછી હતી લે. એટલે હવે ઈ કીને ખબર પડે. ઈ કીને ખબર પડે. હવે ઈ જો ઈ હેઠું ન્યા મેં ઉતરે બાટલો એ ન્યા હવા ભરવાનો રાખી દીધો તો નાઇટ્રોજન નો ને સાદો. હા ઈ તરત હવા ભરી ને તઈ ઓલે પાયલોટે કીધું કે આ તો મારા ધ્યાનમાં નહોતું. સોયું એમની માયોભાઈ તને પસંદ કરે ભાઈ. હા એમાં કઈ ઘટે નહીં. પછી રાનમાં લઈ જતા હતા. હા પછી રાનમાં હું ન ગયો. હા પણ પછી તારા કિલોમીટર પૂરા થાય ને ભાઈ. કિલોમીટર પૂરા તો ઠીક હા પણ હવે ભાઈ અહીંયા બધી બહરોજ બોલતી હોય રસોડામાં હા એ ઈ બધું બધું કરિયાણું હાસવવું ઠેકાણે કરવું. હા હાસી હા? વાત છે. હા પાછું બીજો એવો હા. હોય હરક પદુડો ચડી જાય. હા તારી તો ઉપર- માયાભાઈ કે તારે જાનમાં ન આવવું હોય ને તો અમરીશભાઈ ડર નહીં કે તારે હથવારે મૂકતો જાઉં. બરોબર તમે બે પછી બધી કઈ. નહીં પછી હું કહું નહીં ભાઈ હું એકલો હાસવી. પછી હું કહું અમરીશભાઈ ને તમે લેતા જ જાવ ભાઈ. આ હું બધું 21,000 છું હાસવી લે. હા પછી એ બધાને મોકલા જાનમાં અને મેં આ બધું હાઈશું. હમ હા અને પછી છે ને છેલ્લે હાવ બધો કાર્યક્રમ પૂરો થયો ને જેવા કાકા માયાભાઈ મારું સન્માન કર્યું. હા હા મેં ઓલું ફ્લોરિંગ આખું પડ્યું હતું ને હમ. એ ફ્લોરિંગ ઓઢાડી દીધું મને આખી આખે આખું. બોલીને હેત કેવડો હા થાય. અરે કઈડો. હા સારું કહેવાય છે. અને ત્યાં બે જણા હતા ને જાણીતા મને ક્યાંય અમારે જવું હોય તો પાસની જરૂર પડે કે શું છે. અરે મારા ભાઈ હું કહું અહીંયા આયરને ખોવડે પાસ ન હોય. આય બધાને પીરા પાસ હોય તમે તમારે જલસો કરી લ્યો. હમ. હા હા ત્યાં પાસ હોય આપણે ખોવડે કોઈ દી કુડતો જવું જોઈએ. કુળતો જોવું જોઈએ ને ભાઈ. હમ. તમે તમારે કોઈ જલસો કરો જલસો બીજું કોઈ વાત જ નહીં જયરાજભાઈ ના વિવાહમાં. સાચી વાત છે. હા ટોટલ ખર્ચો ને બધું કેટલો કાંઈ હોય છે. ખર્ચાનું મને કે મૂંઝાતો જ નહીં તું. તને તારે અંદાજ તો જી છે ને? આયોજન જી કરવું હોય ને ઈ કરી લે. અંદાજ તો છે પેલા ને? લાલ પીર્યું લાઈટું કાળિયું લાઈટું હા કોઈ બાકી જ નહીં. હા એટલે તો કહું ટાર્ગેટ એ છે ને તારી પાસે કેટલો ખર્ચો આવ્યો હોય છે. ઈ તો હવે હિસાબ કરશું હું નિરાયતી જાય પાછો. હા એ તો એને તો પછી બધી હા વાહેથી હોય હા હા ને ભાઈની કામ કર્યું ભાઈથી આપણું ગૌરવ જાડવું ને ભાઈ. તો અને આવો સહકાર ન મળે તો એકલા જ તાલી તો નથી પડતી. ઉધું ફેર થાકી ગયા તા એ કહેતા હતા મોટા છોકરાના વિવાહમાં. હા અને જે આ આજે ફેરે આયોજન કર્યું ને માયાભાઈ કે માયાભાઈ ઉઠવા જ નથી દીધા.
સોફેથી નહીં, તમારે ઉઠવાનું જ નથી. હમ. બધું અહીં તમને ક્યાંય ખામી આવે તો મને કહેજો. હા પણ વિશ્વાસ કેને કહેવાય એટલે આ કઈ ભજીયા મૂકવા, હા એવડું માણસને બધીને પુરવાર તો હા, કરવી ને. કઈ રોટલિયું વણવ્યું. હા, હવે આપણે અહીં લગ્ન હોય એટલે તો અહીંયા માણસ હોય છે કામ કરવા વાળા. અરે ભાઈ કોઈ બાકી નહીં, હા એ બધાની વ્યવસ્થા કરાવવી. હા એ બધું અઘરું છે ભાઈ. તો પણ એ માયાભાઈ ને ભાઈ તારી ઉપર કુદરતી વિલમ કહેવાય ને. અને એને એ છે ને કે આ ટેલેન્ટ વાળો માણસ છે, આમાં નબળો તો ન હાલે. જરાય નહીં, બિલ જરાક સુખ થાય એટલે પૂરું, હા આખા પ્રસંગ બગડી ગયો. હા હે હા એ તો છે જ ને. હા, હવે આવી છે આપણે ત્યાં માયાભાઈ એક દી રોટલો ખાવા. હા તો કેજ જ ખરો, આપણે ફેરા તો કરી લે. હા, એ રોટલો ખાવા આવી છે. મને કે હું નિરાયતે લગ્ન પ્રસંગ પતી જાય ને એટલે તારે ત્યાં રોટલો ખાવા આવી. હા તો મને કેજ જ. રેડી? હા અને લગભગ તો મને ફોન આવી છે આ વિડીયો તો હોય એટલે. હા હા, માયાભાઈનો કે હાથી બહુ કામ સારું કર્યું, હા બરોબર છે. નકર આ બધું ગોઠવાત નહીં. સાચી વાત છે. હા, અટાણે આપણે ઘરના લગ્ન હોય તો ભાઈ હેન્ડલિંગ કરવું હોય એવું લાગે. પછી એનું તો અઘરું જ લાગે ને. હા, હા, બહુ સારું કામ કર્યું, એ ગૌરવની વાત છે હા. આપણા. અને આવા ને આવા ગૌરવ રાખે ભાઈ કાળિયો ઠાકર. હા. આહિર ઉપર આવી મેર રાખે. અરે કાળિયા ઠાકર ના 1000 હાથ છે હા. માયાભાઈ ઉપર અટાણે. બધા આહિર ઉપર છે ને. હા, બધા આયરું ઉપર. હાલ એના પાસે રૂપિયો છે, હા, તારી પાસે ટેલેન્ટ છે, હા, તો એમ બધીને બધું બધીને દીધું ને. બધીને કઈ ઘટે જ નહીં હા. ભાઈ અટાણે. એ કીની મેર છે? હા, કાળિયા ઠાકર. કાળિયા ઠાકર ની મેર હો. હમ હા, અને હું તો માયાભાઈ ને એટલું જ કહું કે આ વિડીયો આવે ને આડો તમને યુટ્યુબ માં હમ. તો ફોન તો કરજો. હા એ તો હા. કરે જ ને ભાઈ. હા. તારણ તને નો ફોન કરે. હા, જય દ્વારકાધીશ. એ દોત.